નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત, જય માતાજી। હવે વૃદ્ધ લોકો માટે ખૂબ જ અગત્યના સમાચાર સામે આવ્યા છે। તો તેમાં દરેક નિવૃત્ત લોકોને મળશે દર મહિને રૂપિયા 50,000થી 95,000 સુધીની આવક। 60 વર્ષ ઉપરનાને મોજે દરિયા થશે। તો મિત્રો, તમે પણ વૃદ્ધ લોકો એટલે કે 60 વર્ષ ઉપરની તમારી ઉંમર છે તો તમારે દર મહિને તમને મળશે 50,000થી 95,000 સુધીની આવક। તો તમે તેમાં કેવી રીતે મેળવી શકશો અને કેવી રીતે ફોર્મ ભરવાનું થશે, તેની માટે શું શું જરૂરી છે તેની તમામ વાત આપણે આજે કરવાના છે। તમામ વાત કરતાં પહેલાં તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને માહિતી પસંદ આવે તો લાઈક પણ કરી દેજો। તો મિત્રો, તમામ વાત આપણે વિગતવાર જાણીએ તો તેમાં સૌથી પહેલાં જાણીશું કે નિવૃત્તિ પછી સૌથી મોટો પ્રશ્ન એવો છે કે ફંડ કેટલાક વર્ષો ચાલશે, એટલે કે જે પૈસા છે કેટલા વર્ષે ચાલશે। નાણાકીય નિષ્ણાતો માને છે કે જો તમે સમજદારીપૂર્વક ઉપાડ કરશો તો તમારી મૂડી પર સુરક્ષિત રહેશે અને તમારી જીવનશૈલીમાં પણ કોઈ બાંધછોડ કરવી પડશે નહીં। રૂપિયા 2 કરોડનું નિવૃત્તિ ભંડોળ 50,000થી 90,000 સુધીની માસિક આવક ઉત્પન્ન કરી શકે છે। આ તમારી રોકાણ વ્યૂહરચના, વળતર અને જોખમના જોખમ પર આધાર રાખે છે। યોગ્ય આયોજન અને સુરક્ષિત ઉપાડ દર અપનાવવો મહત્વ છે। તેમાં શું છે? સેફ વિડ્રોલ। તો તેમાં નિવૃત્તિમાં નાણાં ખર્ચવા માટે સેફ વિડ્રોલ રેટ એ સૌથી સમજદારભર્યા રસ્તો છે। તેનો અર્થ એ છે કે તમે દર વર્ષે તમારા કુલ ફંડના એક નિશ્ચિત ટકા જ ઉપાડો। સામાન્ય રીતે 4% રેટ સંતુલિત માનવામાં આવે છે। તો મિત્રો, આવી રીતે નિવૃત્તિનો પ્લાન કરવો પડે છે અને તમે 2 કરોડનું જે નિવૃત્તિ ભંડોળ રાખો છો તેમાંથી 50,000થી 90,000 સુધીની દર મહિને આવક ઉત્પન્ન કરી શકાય છે। તેથી તમને ઘણી મોટી રકમ મળી શકે છે અને તેમાં તમે દર વર્ષે તમારું કુલ ફંડ નિશ્ચિત કરી શકો છો। ત્યારબાદ 3% ઉપાડે દર મહિને આશરે 50,000થી ઓછું જોખમ લાંબુ ફંડ છે। 4% ઉપાડે દર મહિને આશરે 67,000 સંતુલિત અભિગમ। 5% ઉપાડે દર મહિને આશરે 83,000 થોડું વધારે જોખમ। રોકાણનો પ્રકાર નક્કી કરશે, એટલે કે આપણે જાણવાનું છે કે રોકાણનો પ્રકાર નક્કી તમારી માસિક કમાણી, તમારું ફંડ ક્યાં રોકાયેલું છે તેના આધારે તમારી આવક તફાવત પડી શકે છે। સુનિશ્ચિત પોર્ટફોલિયો એફડી બોન્ડ। જો તમે માત્ર સુરક્ષિત સાધનો રોકાણ કરો છો તો જ્યાં 6થી 7% વળતર મળે છે, તો તમે દર મહિને 65,000થી 70,000 મેળવી શકો છો। ત્યારબાદ હાઇબ્રિડ પોર્ટફોલિયો, એટલે કે ડેટ પ્લસ ઇક્વિટી, જેમાં જોખમ અને વળતરનું સંતુલન હોય છે, ત્યાં તમે દર મહિને 75,000થી 85,000 મેળવી શકો છો। તો મિત્રો, આવી રીતે 3%, 4% અને 5% પર તમે થોડું જોખમ લઈ શકો છો, એટલે કે વધારે ઓછું અને થોડું વધારે જોખમ લઈ શકો છો। ત્યારબાદ આપણે વાત કરીએ તો એગ્રેસિવ પોર્ટફોલિયો, વધુ ઇક્વિટી, લાંબા ગાળે વધુ વળતરની સંભાવના સાથે અહીં 85,000થી 95,000 સુધીની આવક થઈ શકે છે, પરંતુ તેમાં બજારના ઉતાર ચઢાવનું જોખમ વધુ રહે છે। મિત્રો, ત્યારબાદ આપણે છેલ્લે જોઈ લઈએ તો મોંઘવારી નિવૃત્તિનો સૌથી મોટો દુશ્મન। નિવૃત્તિના આયોજનમાં મોંઘવારીને અવગણવી ભારે પડી શકે છે। જો સરેરાશ મોંઘવારી 5% હોય તો આજે ઘર ખર્ચ રૂપિયા 50,000માં ચાલે તે આવનારા વર્ષોમાં 1.5 લાખને પાર કરી શકે છે। તેથી તમારા પોર્ટફોલિયો ઇક્વિટી કે ગ્રોથવાળા રોકાણ હોવા જરૂરી છે, જેથી તમારું ફંડ મોંઘવારી કરતાં ઝડપી વધી શકે। નિષ્ણાતોની સલાહ: 3 બકેટ સ્ટ્રેટેજી અપનાવો।
નાણાકીય સલાહકારો નિવૃત્તિ માટે 3 બકેટ વ્યૂહની રચના સૂચવે છે. તેમાં બકેટ 1 12 થી 18 મહિનાનો ખર્ચ. આ રકમ જે લિક્વિડ ફંડ અથવા તો સેવિંગમાં રાખો જેથી ગમે ત્યારે વાપરી શકાય. બકેટ 3 2 થી 3 વર્ષ ખર્ચ. આ રકમને ડેટ ફંડ કે સુરક્ષિત સાધનોમાં રાખો. બકેટ 3 બાકીનું ફંડ. આ રકમને ઇક્વિટી કે હાઇબ્રિડ ફંડમાં લાંબા ગાળાની ગ્રોથ માટે રોકો. આયોજન કરતી વખતે આ બાબતો ખાસ ધ્યાન રાખો. જ્યારે શેર બજાર ગબડતું હોય ત્યારે ઇક્વિટીમાં પૈસા ઉપાડવું ટાળો. તે સમયે સુરક્ષિત રોકાણમાંથી ખર્ચ કાઢો. હંમેશા 2 થી 3 વર્ષ ખર્ચ. સુરક્ષિત સાધનો અનમાનત રાખો. સ્વાસ્થ્ય ખર્ચ અને વધતી ઉંમરને ધ્યાનમાં રાખીને વીમો અથવા તો ઇમરજન્સી ફંડ અલગથી રાખો. નિષ્કર્ષમાં જોઈએ તો 2 કરોડનું ફંડ યોગ્ય આયોજન સાથે તમને આરામદાયક જીવન આપી શકે છે. માત્ર વધુ આવક મેળવવા પર ધ્યાન અપનાવે બદલે તે આવક કેટલો લાંબો સમય ટકી રહેશે તે સમજવું ખૂબ જ મહત્વનું